સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો, બધું બધાને નથી મળતું. સારો સ્વભાવ અને સારી ભાવના એ જ જીવનની સાચી સંપત્તિ છે. કંઈક મેળવવા માટે પરિવર્તન ખૂબ જ જરૂરી છે, કેમ કે પાણીને પણ તરવા માટે બરફ બનવું પડે છે સાહેબ. વ્યસ્ત વ્યક્તિ તો ઘણા છે દુનિયામાં, બસ મસ્ત વ્યક્તિત્વ મળવું એ મુશ્કેલ હોય છે. ગુણ ન હોય તો રૂપ વ્યર્થ છે, ઉપયોગ ન હોય તો ધન વ્યર્થ છે, અને નમ્રતા ન હોય ને તો વિદ્યા વ્યર્થ હોય છે. વરસાદ અને તડકો બંને જરૂરી છે મેઘધનુષ બનવા માટે, એમ જ ખૂબસૂરત જિંદગી માટે સુખ અને દુઃખ બંને જરૂરી હોય છે. કોણ કહે છે કે આજે મનમાં વેર છે? સંબંધની સુવાસ ઠેર ઠેર છે. સંબંધો તો ઈશ્વરની દેન છે, બસ નિભાવવાની રીતોમાં થોડો થોડો ફેર છે. જરૂરી નથી કે દરેક સમયે ભગવાનનું નામ આવે, તે ક્ષણ પણ ભક્તિની કહેવાય છે જ્યારે માણસને કામ આવે. કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ, પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે. કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા, પણ તમે જે રીતે વાત કરો એના પરથી તમારો ક્લાસ નક્કી થતો હોય છે. નાઇટ એક રંગભૂમિ છે, સ્વપ્ન એક મૂવી છે, ભગવાન નિર્દેશક છે, પ્રકૃતિ નિર્માતા છે, અને તમે ફિલ્મના હીરો છો. જિંદગીમાં લોકોને મદદ કરવાની ભાવના રાખજો, કારણ કે કુદરતનો નિયમ છે કે જે કૂવામાંથી લોકો પાણી પીતા હોય એ કૂવો ક્યારેય સુકાતો નથી. સંબંધ એટલો મજબૂત હોવો જ જોઈએ કે સુખ દુઃખ આનંદથી વ્યક્ત કરી શકીએ.